મોડાસા, મેઘરજ અને શામળાજી પંથકમાં છઠ્ઠા દિવસે પણ કમોસમી વરસાદ, યાત્રાળુઓ ભીંજાયા. અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને શામળાજી પંથકમાં છેલ્લા 6 દિવસથી સાંજના સમયે કમોસમી વરસાદનો દોર યથાવત રહ્યો છે. સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં યાત્રાળુઓ ભીંજાયા હતા. મોડાસાના દધાલિયા, જંબુસર અને મોતીપુરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. મેઘરજના વાવ કંપા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે પાકોને નુકસાન પહોંચવાની શક્યતા છે. સાથે જ યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે પણ આ સ્થિતિ મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.